મોરબીના સામા કાંઠે માળિયા ફાટક પાસે આવેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે નંબર પ્લેટ વગરનું ડમ્પર જતું હોય અને ડમ્પરની અંદર જે માલ ભરવામાં આવ્યો હોય તે માલ રસ્તા ઉપર ઢોળાતો જતો હોય તેવા પ્રકારનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે। અને હાલ આ એક જ જગ્યાએ નહીં, આવું અનેક જગ્યાએ જોવા મળે છે, જેમાં સિરામિક પટ્ટાના જે રોડ છે, ઘૂંટુ રોડ છે, લીલાપર કેનાલ રોડ છે, તે ઉપરાંત જ્યારે પણ તમે સરતાનપર રોડ જાઓ તે જ રીતે અન્ય જે રોડ લગધીરપુર રોડ સહિતના છે, આ તમામ જે સિરામિકને લગતા પટ્ટાના રોડ છે અને જેતપર રોડ છે, આ તમામ જગ્યાએ આવા પ્રકારના દ્રશ્યો કોમન છે। મોરબીની અંદર એક તો જાણે કોઈ રોકવા ટોકવાવાળું ન હોય એમ અનેક ચેકપોસ્ટોને પાર કરીને આવા નંબર પ્લેટ વગરના ડમ્પરો બહાર નીકળી જાય છે અને કોઈ રોકતું પૂછતું નથી તેવો શહેરમાં ઘાટ હોય તેવું જાણવા મળે છે। કારણ કે આ જે વિડીયો છે તેના ઉપરથી એવું પ્રતીત થાય છે કે ક્યાંય પણ નંબર પ્લેટ નથી દેખાતી, છતાં પણ આ પ્રકારે વાહનો સિટીમાં દોડી શકે છે અને આ રીતે કચરો ભરેલો હોય ને કચરો ખરાબ રીતે પડતો જતો હોય ને પાછળ કોઈને નુકસાની થાય, કોઈ ટુ વ્હીલરવાળો હોય તો અકસ્માત સર્જાય, કોઈનો જીવ જાય, આવા પણ પ્રશ્નો બની શકે તેમ છે। તો આ તમામ બાબતો માટે જવાબદાર લોકોએ ધ્યાન આપવું જોઈએ અને લોકોને આ હેરાનગતિથી મુક્ત કરવા જોઈએ।